આમાં માહિતી છે ને ઘણી વાતો એવી હોય, મોત કાચની ઓલા ગલજા કહેતા ને કે કાચની કોઠીમાં તમને પૂરી દે ને તો એ મોત આવે ને ત્યારે એમાંથી પણ જીવ આપણો વયો જાય. દેખાતો નથી જીવ. જીવ જાય કોઈ જોઈ? કોઈને જ જોઈ શકતું. પણ આજ હું તને એક વાત કરું, એક દાખલો આપું કે ભાઈ પોપટ અને બાજની ખાસ મિત્રતા. પોપટ આંબાની ડાળ ઉપર બેઠેલો અને આમથી યમરાજા ને એ બધા સભામાં જતા હતા, કારણ કે એને રોજ સભા ભરવાની હોય કે ભાઈ આજ કોના કોના આપણે જીવ લઈ આવવાના છે. એ ચોપડે લખેલું હોય, બધું લખવાનું હોય ને લખતા હોય ને લખેલું હોય વિધાતાનું. એટલે એ પોપટને જોઈ ગયા આંબાની ડાળ ઉપર. પોપટને જોઈને એને હસવું આવ્યું યમરાજાને. હસી અને એ નીકળી ગયા. એટલે પોપટ ટેન્શનમાં આવી ગયો કે હા યમરાજા મારી સામે હંસા, કોઈ દિવસ નહીં આજ મારી સામે હંસા, એટલે મારું મોત આવ્યું લાગે. પણ મોતથી ખરેખર ન ડરવું જોઈએ, કારણ કે આ તને કે મને થોડી ખબર છે કે 5 મિનિટ પછી શું છે, અમારું શું થવાનું છે, હવારી અમારું શું થવાનું. હવારી આપણે ઉઠીએ ત્યાં આપણે એમ થાય કે ના અમે ભગવાનનો આપણે પાર માનવો જોઈએ. ઉઠી તઈ કે ના આજ મારી રાત એકદમ સુખ શાંતિથી અને હું બહુ વ્યવસ્થિત બેઠો થઈ, ઊંઘમાંથી બેઠો થઈ અને હું તમને પ્રણામ કરું છું, બરાબર. અને હસતું હસતું ઉઠવું જોઈએ. આપણે ઉઠીએ ને તો મોઢું મલકાવીને નહીં ઉઠવાનું, ઉઠીએ તો હસતું હસતું ઉઠવાનું, તો તમારો આખો દિવસ સારો જાય. સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ. એટલે યમરાજા તો વયા ગયા હસી, પણ પોપટ બહુ ટેન્શનમાં આવી ગયો કે મોત મારું આવ્યું જ લાગે, નકર યમરાજા હસે જ નહીં. હવે બાજ આમથી સભામાં આવતું હતું યમરાજાની, એટલે એની પોપટને જોયું કે એલા તું શું ટેન્શનમાં છે, કાં કઈ બોલે નહીં આજ? અરે ભાઈ હું કેમ બોલું, આજ યમરાજા મારે હમું હંસા, તો તું ક્યાં જાશો? એ કે હું એની સભામાં જાઉં છું. અરે સભામાં જતો હોય જરાક મારું પૂછજે ને યાર, મારું મોત તો નથી થયું ને, મારે હું હંસા ને કે હસે નહીં કોઈ દિવસ, આજ મારે હમું હંસા છે. કે નીકળે તો કાયમ કે સભામાં તો કાયમ નીકળે, પણ આજ હંસા. અને કેવું હસવું એને આવ્યું, કેમ હસવું આવ્યું મારે હમું જોઈ, એટલે મારું મોત આવ્યું પાકું જ છે. તો કે તું ટેન્શન લેમાં, હાલી કે મારા ઉપર બેસી જા. કારણ કે પોપટની અને બાજની ઉડવાની ગતિમાં કેટલાય ગણો ફરક હોય. બાજ બહુ સ્પીડમાં જતું હોય, પોપટ ધીમે ધીમે જતો હોય. સ્પીડ ઉડવાની એની ઓછી હોય. બાજ ઉપર એટલું બધું આકાશમાં હોય તો એ પરભરું નીચે ઉંદરના કે ત્યાંથી જોઈ લે, એટલે એની નજર પણ તેજ હોય અને એ ત્યાંથી તડાપ મારી સ્પીડમાં અને એને ઉપાડી લે. એટલે તું મારી માથે બેસી જતા ને 1000 માઇલ એક ઝાડવું છે ને ગપ્પલમાં તને મૂકી આવું. બાજ ઉપર બેસી ગયો પોપટ, 1000 માઇલ એક ઝાડવું અને એમાં ગપ્પલ હતી ને એ ગપ્પલમાં બાઈજી પોપટનો મૂકી દીધો કે હવે તું ટેન્શન લેતો નહીં, અહીં તારું કોઈ મોત કે તારો જીવ કોઈ લઈ ન શકે, કોઈની તાકાત નથી. એમ કરીને પરભરું બાજ આવ્યું યમરાજાની સભામાં. યમરાજા કે ભાઈ બાજ કેમ તારે મોડું થયું? કે મોડું મારે એમ થયું, તમે કઈ પોપટની સામે હંસ્યા હતા
તો કે આ મને હસવું આવ્યું એને જોઈ. તો કેમ? તો કે હજારો માઇલ એક ઝાડવાની ગપ્પોલ છે જંગલની અંદર, એની અંદર એનું મોત છે. હવે આ ઉડીને ત્યાં કોઈ દી પૂગે ને 11 વાગ્યા સુધીમાં, 11 વાગે તો એનું મોત થાય કે એ ગપોલમાં. તો આ વિધાતાને મારે આજ ઠપકો આપવાનો છે કે ભાઈ આ તમે લેખ ખોટા લખ્યા છે. કોઈ દિવસ પોપટ ન પૂગે કે આ વિધાતાના લેખ ખોટા છે એમ. તો કે અરે તમે એને ઠપકો નહીં આપતા, એને તો હું હજારો માઇલ દૂર એક ઝાડવાની ગપોલમાં હું મૂકી આવ્યો. એને કીધું એ ટેન્શનમાં હતો, એને કીધું કે યમરાજા આજ મારા હું હૈસા તું સભામાં જાતો જરાક પૂછજે ને કે મારું મોત આવ્યું લાગે. તો કે ત્યાં જ એનું મોત છે, એમાંથી કે મારે મોડું થયું એને મૂકવા ગયો એમાં. તો વસ્તુ આ છે. આજ તમે ઘણી બુકો વાંચો, કિતાબો વાંચો ને તો તમને એમાં ઘણું બધું તમે એક વખત વાંચવા માંડો, તમને એનો અભ્યાસ કરવા માંડો, વાંચવા માંડો ને તો તમને એની પ્રત્યે ઇન્ટરેસ્ટ જાગે. એમાં બહુ આ કવિઓ કેટલા હોશિયાર, આચાર્યો કવિઓ એ કેવી કલ્પના કરીને લખે છે. એ કલ્પના તમે જોવ તો ખરી ને, કલ્પના એ એક એક શબ્દ આપણે તો એ અત્યારે દેશી ભાષામાં વાતું કરીએ, બાકી એના શબ્દોમાં આપણે વર્ણન જો કરતા આવડે ને, આપણે કરી શકીએ ને, આપણે યાદ રહી તો તમને એમ થાય કે ગધના એ શબ્દોમાં તાકાત કેવડી છે. એક એક શબ્દમાં એવડી તાકાત, એવું વર્ણન કરે છે કે ભગવાન તો એ જ છે. આજ રામાયણ છે, મહાભારત છે, શિવ પુરાણ છે. કોઈ ભગવાનને જોયા નહીં? તે જોયા નહીં? મેં નથી જોયા. પણ રામાયણ લખવાવાળા વાલ્મીકી કે કેવડી કલ્પના કરીને એની લખ્યું છે. આ બધું કલ્પના કરીને લખ્યા છે ને. મહાભારત કેવી કલ્પના કરી છે એની, કેટલા હોશિયારી હશે, હા, કેટલા બુદ્ધિશાળી હશે કે આખી તમે માણસ સામેવાળો માણસ અત્યારે આપણે ટીવીમાં રામાયણ જોઈએ કે વાંચીએ તો તમને એમ થઈ જાય કે આપણે એકદમ ભગવાન માની લઈએ કે ના ભગવાન જ છે. એવી રીતે કથાકારો છે કે ભાઈ રામાયણ વાંચીને પણ એમાં અમુક ઘી ઉમેરી અને બીજું વધારાનું વર્ણન કરે અને માણસના આખા માઇન્ડની અંદર ઉતરી જાય એવું વર્ણન કરીને તમને એ સમજાવે. તમે આ જોવો તો ખરો કેવા વિચારો વ્યક્ત કરે છે બધા. આવું છે મસરીભાઈ? 100%. હા, 100% તમારી. કવિ બનવું આપણે બની શકીએ ક્યારે? કવિ ક્યારે? એકાંતમાં એ વિચાર કરીને કલ્પના કરીને લખતા હોય. તમે ક્યારેક જોઈજો કવિના, સાંભળજો બધા યુટ્યુબમાં, તમને મજા આવી જાય. એના શબ્દોમાં કેવડો વજન હોય, સમજ્યા? એટલે મારું કહેવાનું એ છે, આપણે તો દેશી માણસો, આપણે આપણા પ્રમાણે બધું બોલતા હોય, સમજ્યા?